આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। દિવાળીને ગણતરીના દિવસો બાકી છે। લોકો દિવાળીને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે સુરતના ખૂબ જ જાણીતા રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીમાંથી વાઘની 3 ડાયમેન્શનલ રંગોળીની રીત જણાવી છે। દિવાળી પર્વમાં વાઘ બારસનું પણ અનેરું મહત્વ છે। હવે વાઘ બારસને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે આ વર્ષે વાઘ બારસ પર કંઈક નવું કરવાની તાલાવેલી સૌને છે। તો તેઓ માટે આ વર્ષે સુરતના ખૂબ જ જાણીતા રંગોળી કલાકાર હેમંતી જરદોશે શાકભાજીમાંથી વાઘની 3 ડાયમેન્શનલ રંગોળીની રીત જણાવી છે। માત્ર ગાજર, મૂળા અને લવંગના ઉપયોગથી વાઘની કૃતિ બની છે। પ્લેટના ઉપયોગના કારણે તેની 3 ડાયમેન્શનલ અસર પણ જોવા મળે છે, જેથી તે વધારે પ્રભાવશાળી દેખાય છે। સૌપ્રથમ એક પ્લેટને ઊંચી મૂકો, ત્યારબાદ તેના પર વાઘના આંખ, નાક અને મોઢાને પેન્સિલ વડે દોરો। ગાજર, મૂળાની 1 થી 1.5 ઇંચની પાતળી સળી બનાવો। લવંગને માથા ઉપરથી કાપી નાની નાની સળી તૈયાર કરો। તમે જે ચિત્ર દોર્યું છે તેના ઉપર તમે ગાજર અને મૂળાનો ભૂક્કો પણ શરૂઆતમાં પાથરી શકો છો। ત્યારબાદ ગાજર, મૂળા અને લવંગની સળી સાચવીને ગોઠવો, જેનાથી રંગોળી વધારે આકર્ષિત બની શકશે। આ વેજીટેબલ રંગોળી બનાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે આ શાકભાજી છે જે જલ્દીથી સુકાઈ જાય છે, તેથી કાપીને તરત જ રંગોળી તૈયાર કરી દેવી। બહાર લાંબો સમય રાખી શકાશે નહીં। તેના ઉપર પ્લાસ્ટિકનું કવર ઢાંકી ફ્રીજમાં 1 દિવસ તમે સાચવી શકશો। satyday.com સુરત। મારું નામ હેમંતી ચંદ્રેશ જરદોશ છે। હવે દિવાળીના પડઘા વાગી રહ્યા છે, તો આપણે દિવાળીને એક આપણે સાથિયા બનાવતા હોઈએ છીએ। દિવાળીમાં એક વાઘ બારસનું પણ એક મહત્વ છે, તો દર વખતે તો હું પાણીની અંદર કે ઉપર કે બીજા સાથિયાઓ બનાવતી હોઉં છું, પણ આ વખતે એવો વિચાર આવ્યો કે જરાક કંઈક જુદું કરીએ। એ અનુલક્ષીને મેં એક વેજીટેબલનો વાઘ બનાવ્યો છે, અને એને માટે તમારે એને વેજીટેબલ રંગોળી પણ તમે કહી જ શકો। એને માટે એક વસ્તુ છે કે ફ્રેશ વેજીટેબલ તમારે બધા લેવાના। એમાં મેં ગાજર, મૂળા અને લવિંગ એ 3નો જ ઉપયોગ કરીને આ બનાવી છે રંગોળી। એ ગાજર અને મૂળાની લાંબી લાંબી જુલિયન્સ પહેલાં કાપી નાખવાની, અને પછી એને આખો વાઘનો એક શેપ માટે તમારે એક ડીશ લો, એના પર એક ડીશ મૂકીને એના પર તમે મૂકતા જાઓ, તો તમારો આ જે રીતે મેં બનાવ્યો છે એ રીતે જો જોશો તો તમને તમારાથી બની શકશે। અને બીજું કે આમાં બધું ફ્રેશ લેવું જરૂરી છે, અને મૂક્યા પછી બી બહુ વખત રહેતું નથી, કારણ કે આ સુકાઈ જાય છે તરત જ। વેજીટેબલ હોય એટલે સુકાવા માંડે, એટલે તમારું તરત જ તમે જલ્દી કરીને ઉતાવળ કરીને બનાવશો તો જ સારો રહેશે। અને નહીં તો પછી એ થોડો વખત 2 થી 3 કલાક મને કરતા થયા છે, અને ત્યાર પછી પણ થોડો વખત જ આ બહાર રહી શકે। પછી તમારે રાખવી હોય તો એ ડીશને ઉપર આખું પ્લાસ્ટિકનું કવર કરીને તમે ફ્રીજમાં રાખો તો કદાચ એકાદ દિવસ તમારું સારું રહે, બાકી આમ પછી એટલી બધી રહેતી નથી આ રંગોળી। પણ આ એક નવું છે, ટ્રાય કરી જજો। અને આમ તમને આ રંગોળી તમને 3 ડાયમેન્શનલ લાગશે, કારણ કે મેં નીચે ડીશ મૂકી અને એના પર આખો જાણે ભાગનું આખું મોઢું દેખાતું હોય ને એ રીતે તમને લાગશે। એ રીતે છે, એટલે તમે આ વખતે કંઈક નવું કરવું હોય તો આવું કંઈક કરી શકો। હા બસ નીકળ્યો। હા જીગર સાંભળ ને, આજે રજા લઈ લે ને, આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું। કેમ, આજ ઘરની બહાર ભૂત છે કે શું? અરે ના, બહાર ગવર્મેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે। સારી વાત છે ને, ચાલ ટેસ્ટ કરાવી। ના ના ના, આપણને કોરોના આવ્યો તો? તું રેશિયો તો જો, રોજના 70,000 ટેસ્ટ થાય છે, જેમાંથી 1300 જેટલા જ પોઝિટિવ આવે છે। પોઝિટિવ? બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી, તો મમ્મી, પપ્પા, તું, સૂરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો? કંઈક તો સારું બોલ। સારું નહીં, બેસ્ટ છે। ટેસ્ટ ઇઝ ધી બેસ્ટ। માય હસબન્ડ ઇઝ બેસ્ટ। તો ચાલો ટેસ્ટ કરાવી આવી। યસ। મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ, તમે પણ કરાવો, કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ।
પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.